મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. હાડકાની શુદ્ધિ, લોહીની શુદ્ધિ, નાડીઓની શુદ્ધિ અને માંસની શુદ્ધિ. તો આખું શરીર શુદ્ધ થઈ ગયું તો વધ્યું શું? તો મિત્રો, આપણે હરડે વિશે કહીશું. આ છે શંખ હરડે. તાના આપણે આજે ફાયદાઓ વિશે બતાવશું. ઘણા બધા રોગો, 103 પ્રકારના રોગોની દવા છે હરડે. તો કહેવાય છે કે દરેક વ્યક્તિએ દરરોજ લેવાની વસ્તુ છે એ આ છે હરડે. નાનું બાળક હોય અને જન્મ લેતા એને પાણીની અંદર એક નાની નાની ચપટી હરડે પીવડાવવામાં આવે અને ધીમે ધીમે એને હરડેનો પાવડર હલાવીને તેને પાઈ દો. અને પછી ધારો કે મહિના પછી, 1.5 મહિના પછી 2 ચપટી, 3 ચપટી, એવી રીતે ધીમે ધીમે વધારો કરતા જાઓ. તો 4-6 મહિનાનું બાળક થાય ત્યારે અડધી ચમચી કરો, પછી 1 ટીસ્પૂન કરો. એમ થોડે થોડે અંતરે વધારતા જાઓ ને તો બાળક કોઈ દિવસ માંદું જ નહીં પડે. એનો શરીરનો બાંધો એવો થશે કે કોઈ દિવસ બાળક માંદું જ નહીં પડે. ડૉક્ટરના પૈસાનો 1 રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે. બાળ રોગો જે કહે છે ને એ બાળ રોગો બધા જ આનાથી મટી જશે. અને હરડે માટે એવું કહેવાય છે કે જે બાળકની માતા નથી ને એની માતા હરડે છે. ધારો કે નાનું છોકરું હોય અને એની માતા મૃત્યુ પામી હોય, ધામમાં ગઈ હોય, તો તમે હરડે ખાઓ તો એની માતા જીવંત હોય અને તેને સાચવે ને એના કરતાં 1000 ગણી વધારે હરડે સાચવે છે એને. એ છોકરું માંદું જ નહીં પડે ક્યારેય. એ હરડેનો મોટામાં મોટો ફાયદો છે. અને જે મોટા વ્યક્તિ છે, 18 વર્ષ કે 20 વર્ષથી ઉપર થઈ ગઈ, એને 1 ટેબલ સ્પૂન હરડે નરણા કોઠે લેવી જોઈએ. નરણા કોઠે લે એટલે સવારમાં ઉઠીને લઈ લો તો એને છે ને આ વાત, પિત્ત, કફની જે વાત કરી આપણે, એ બધા જ રોગો ગાયબ થઈ જશે. અને એને આ કોઈ જાતના રોગો રહેશે જ નહીં. બીજી શારીરિક કે કોઈ પ્રકારના પ્રોબ્લેમ રહેશે નહીં. અને જો 100 દિવસ સુધી તમે હરડે કન્ટિન્યુ લો તો તમારા આંતરડા છે ને એ કાચ જેવા થઈ જાય છે, ચોખ્ખા, એકદમ ચોખ્ખા. અને પછી હવે હરડે એ તમે શરૂઆતમાં લો તો 3, 4, 5 વખત રેચ થાય છે, એટલે કે ઝાડા જેવું થઈ જાય છે. પણ એ રેચની દવા કોઈ નથી. એ રેચ જે આવે છે એનું સાઈડનું કામ છે. પણ હરડેનો મૂળ ઉપયોગ શું છે? હાડકાની શુદ્ધિ, માંસની શુદ્ધિ, લોહીની શુદ્ધિ અને નાડીઓની શુદ્ધિ. તો પછી તમારા શરીરમાં વધ્યું શું? આખું શરીર શુદ્ધ થઈ ગયું. એટલે બધા જ રોગો જો મટી ગયા તો શરીરમાં બાકી રહ્યું શું? કોઈ રોગ રહ્યો ખરો? કોઈ રોગ રહ્યો જ નહીં. એટલે કે હરડે જે માણસ રોજ ખાશે ને એ 3 મહિના પૂરા થયા, 100 દિવસ પૂરા થશે ને તો સવારમાં 4 વાગે માણસ ઉઠ્યો હોય ને અને રાત્રે 12 વાગ્યા સુધી જો કામ કરે ને તો પણ સવારમાં ઉઠ્યો હોય ને એવી જ સ્ફૂર્તિ હોય છે, એવી જ એની એનર્જી હોય છે. અને રાત્રે 12 વાગે પણ એવી જ રહેશે. આ હરડેનો ફાયદો છે. એટલે કે હરડે દવા નથી, એ ખોરાક છે હરડે. અને હરડે આ જીવનને ટકાવી રાખનારી વસ્તુ છે. એટલે કે જીવંત શરીરને જીવંત રાખનારી વસ્તુ છે. અને હરડેને શરીરની અંદર જે કોષો છે ને એ કોષોને મરવા દેતી નથી, એટલે લાંબુ આયુષ્ય ભોગવાવે છે. કોઈ એવો રોગ નથી કે હરડેથી ના મટતો હોય. આંખના દર્દ, નાકના દર્દ, કાનના દર્દ, પેટના દર્દ, શિર દર્દ, બધા દર્દોનો એનાથી મટે છે. પછી બરોળો હોય કે ઘણાને બીજી કોઈ ગાંઠો, બધી તકલીફોના હરડેથી દૂર થતી હોય છે. એટલે તંદુરસ્ત માણસોએ દરરોજ આ હરડે લેવાનો એક કાર્યક્રમ જીવનમાં રાખવો જ જોઈએ. બીજું કહેવાય છે, સંસ્કૃતમાં શ્લોક છે જે આપણા વડીલો, વડવાઓ બધાએ પાળતા હતા. નરણા કોઠે ઓકી દાંતણ જે કરે, નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે એને ત્યાં વેદ ના જાય. તો મિત્રો, એકવાર આ પ્રયોગ કરી જુઓ. આ શંખ હરડેના ફાયદાઓ હોય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કે શેર ના કરો તો ચાલશે, પણ તમારે એકવાર પ્રયોગ કરીને કોમેન્ટમાં જરૂર જણાવો તમારે કેટલો ફાયદો થઈ ગયો. તો રામ રામ, જય શ્રી રામ, ભારત માતા કી જય.